ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે પેંગ્વિનનો પાઠ છે તે આગળ જોઈશું. આપણે કાલે જ્યાં પૂરું કરેલું હતું એ છે પેંગ્વિન અને પેંગિનના ઇન્ટરવ્યૂમાં. હવે પેંગી છે એને બોય છે કંદર એ રાઇમ સોંગ ગાવાનું કહે છે. Pengy, hi, I am little penguin, black and white, stout and fluffy. What a sight! I can't fly, but I love to swim. ફરીથી એ જ છે એટલે એને રિપીટ નહીં કરું. એમાં બે શબ્દ છે એ તમારા માટે નવા છે. સ્ટાઉટ એટલે ફેટ એન્ડ સ્ટ્રોંગ. તમે જોયું હશે પેંગ્વિનને તો એ એકદમ જાડું હોય, વજનદાર હોય, ભરાવદાર હોય. એન્ડ ફ્લફી એટલે આમ વધારે પડતું હવાથી ભરેલું કેમ હોય, ફ્લફી એટલે આમ તમે જોવા જાઓ તો હવાથી ભરેલું પણ પોચું. તમે એને અડો તો એકદમ સોફ્ટ દેખાય છે. એ પોતાનો પરિચય આપે છે. હાય, આઈ એમ લિટલ પેંગ્વિન. હું નાનકડું પેંગ્વિન છું. બ્લેક એન્ડ વ્હાઇટ, સફેદ અને કાળું. સ્ટાઉટ એન્ડ ફ્લફી, વજનદાર અને પોચું. વોટ અ સાઇટ, કેવું દ્રશ્ય છે. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતું નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, પણ મને તરવું ગમે છે. સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઇવ રાઇટ ઇન. એટલા માટે હું વેડલ કરું છું. જો વેડલનો અર્થ તમને સમજાયો છે. વોક વિથ શોર્ટ સ્ટેપ્સ એન્ડ સ્વિંગિંગ બોડી. તમે પેંગ્વિનને ચાલતા જોયું હોય તો એ એકદમ નાનકડા ડગલા ભરે છે, માંડ ચાલી શકતું હોય એવી રીતે. એન્ડ સ્વિંગિંગ બોડી, અને એનું બોડી છે એ સ્વિંગ કરે છે, હલે છે, ડૂલે છે. તો એવી રીતે વેડલ કરવું એટલે કે હલક ડોલક રીતે નાના ડગલા ભરીને હું પાણી પર જાઉં છું. એન્ડ ડાઇવ રાઇટ ઇન, અને એમાં ડૂબકી મારું છું. બ્લેક એન્ડ વ્હાઇટ, સ્ટાઉટ એન્ડ ફ્લફી, વોટ અ સાઇટ. ફરીથી ઈનું ઈજ ગાય છે કે મારું શરીર ભરાવદાર છે અને પોચું છે. એન્કર, થેન્ક યુ કંદર, ધૌમ્ય એન્ડ ચૈતન્ય. એન્કર છે એ ત્રણેયનો આભાર માને છે. નાવ આઈ પ્રેઝન્ટ પિયુષ, હુ હેઝ વર્કડ વેરી મચ વિથ પાવર પોઈન્ટ. હવે હું પિયુષ નામના વિદ્યાર્થીને તમારી સામે રજૂ કરું છું કે જેણે પાવર પોઈન્ટ તૈયાર કરેલું છે. હી વિલ શો યુ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. તે તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થોડીક સ્લાઇડ્સ બતાવશે કે જે એણે પેંગ્વિન વિશે તૈયાર કરેલી છે. પિયુષ, I am here with some slides about penguins, their photographs and their characteristics. હું અહીંયા આવેલો છું તમને થોડીક સ્લાઇડ બતાવવા, જે મેં પેંગ્વિન વિશે, તેમના ફોટોગ્રાફ્સ, કેવા કેવા પ્રકારના પેંગ્વિન્સ હોય છે તેના ફોટોઝ, એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ, અને તેની લાક્ષણિકતાઓ છે એ બતાવેલી છે. ધેર આર 17 સ્પીસીસ. પેંગ્વિનની 17 પ્રજાતિઓ જોવા મળે છે. લેટ્સ મીટ સમ ઓફ ધેમ હિયર. અહીંયા મેં થોડીક જ લીધેલી છે, આપણે એને મળીએ એટલે એનો પરિચય મેળવીએ. પહેલું છે એમ્પરર પેંગ્વિન. તમને ફોટો આપેલો છે મિત્રો, અથવા તો તમને ઈચ્છા થાય તો તમે આ જ બાબત છે એ તમારી રીતે પણ સર્ચ કરીને જોઈ શકો છો. સાઇઝ છે 112 સેન્ટીમીટર, એટલે કે 112 સેન્ટીમીટર એની સાઇઝ છે. પ્રે એટલે એ કોનો શિકાર કરે છે, એનો ખોરાક શું છે તો કે ફિશિસ એન્ડ સ્ક્વિડ્સ. આગળ આવી ગયું છે. પ્રિડેટર્સ, એનો શિકાર કોણ કરે છે તો કે લેપર્ડ સીલ્સ, કિલર વેલ્સ ને સ્કોવ્સ. સ્કોવ્સ છે એનો અર્થ તમને આપેલો છે લાર્જ સી બર્ડ્સ. દરિયા ઉપર એકદમ મોટા મોટા પક્ષીઓ તરતા હોય, જેની મોટી ચાંચ હોય અને પાંખ પણ મોટી હોય, એવા પક્ષીઓ છે એનો શિકાર કરે છે. કોનો તો કે પેંગ્વિનનો. જ્યારે પેંગ્વિન શું ખાય છે અથવા તો કોનો શિકાર કરે છે તો કે ફિશ, અમુક પ્રકારની માછલીઓ અને સ્ક્વિડ્સ, દરિયાઈ જીવ છે. તમે એનો ફોટોસ છે એ નેટ ઉપરથી જોઈ લેશો. પોપ્યુલેશન અબાઉટ 2,17,000 to 3,50,000. આટલા બધા પેંગ્વિન છે એ આપણે જોવા નથી મળતા, પણ એનું હોમ છે સધન હેમોસ્ફિયર, એટલે કે દક્ષિણ ગોળાર્ધ છે એમાં આટલી સંખ્યામાં જોવા મળે છે. બીજું છે એડેલી પેંગ્વિન. એની સાઇઝ છે 46 to 61 સેન્ટીમીટર. એનો શિકાર કોણ છે તો કે પ્રાઇમરીલી એટલે મૂળભૂત રીતે ક્રીલ, ઓલ્સો સ્ક્વિડ્સ એન્ડ ફિશિસ. તે પણ સ્ક્વિડ અને ફિશિસ ખાય છે. પ્રિડેટર્સ, એને કોનાથી ડર લાગે છે
તો કે લેપર્ડ સીલ્સ એન્ડ સ્કોશ આગળ આવી ગયું. પોપ્યુલેશન અબાઉટ 40 લાખ ટુ 52 lakhs, મોટી સંખ્યામાં જોવા મળે છે. એના પછી છે ત્રીજા પ્રકારનું પેંગ્વિન જેનું નામ છે ગેન્ટુ પેંગ્વિન. સાઇઝ છે 61 to 76 સેન્ટીમીટર. પ્રે છે ક્રીલ એન્ડ સ્ક્વિડ. કોમન જ છે એટલે તમે જોઈ શકો છો. એને કોનો ખતરો છે અથવા તો કોણ એનો શિકાર કરી લે છે તો કે સ્કોશ, લેપર્ડ સીલ્સ, એન્ટાર્કટિકર ફર સીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ. એટલે કે જે પાણીમાં રહેતા અમુક જીવ છે, દરિયાઈ ઘોડો છે, સીલ છે, લેપર્ડ સીલ છે, એ બધા એનો શિકાર કરી લે છે. પોપ્યુલેશન છે એસ્ટિમેટેડ 3,14,000 બ્રીડિંગ પેર્સ. એટલે કે જે ઉછેર કરે છે માતા અને પિતા, એના પેરેન્ટ્સ, એની પેર છે એ એસ્ટિમેટેડ લગભગ 3,14,000 જેટલી છે. પછી છે રોક હૂપર પેંગ્વિન. સાઇઝ છે 41 to 46 સેન્ટીમીટર. પ્રે છે ફિશિસ, સ્ક્વિડ્સ એન્ડ ક્રીલ. પ્રિડેટર્સ છે ન્યૂઝીલેન્ડ ફર સીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ, સ્કોશ એન્ડ ગર્લ્સ છે એ પણ એક પ્રકારનું પક્ષી છે. પોપ્યુલેશન છે અબાઉટ 73,40,000 મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ્સ. જે પરિપક્વ કહી શકાય એટલા મોટા નર અને માદા છે એની સંખ્યા લગભગ બધી થઈ અને 73,40,000 જેટલી છે. એન્કર વેલ ડન પિયુષ. ખૂબ જ સરસ પિયુષ. એટ ધ એન્ડ ઓફ ધ સેલિબ્રેશન પૃથા હેઝ સમ ક્વેશ્ચન્સ ફોર યુ. આપણે આ સેલિબ્રેશન છે પેંગ્વિન દિવસની ઉજવણી છે એ પૂરું કરીએ એની પહેલાં પૃથા છે એ તમને થોડાક પ્રશ્ન પૂછશે. પૃથા ડિલિવર્સ ક્વેશ્ચનેર ટુ ઓલ. પૃથા છે એ બધા જ માટે પ્રશ્નાવલી છે એ તૈયાર રાખેલી હોય છે અને પૂછે છે. પૃથા, ફ્રેન્ડ્સ યુ હેવ ગોટ ક્વેશ્ચનેર્સ. તમારી પાસે ક્વેશ્ચનેર એટલે કે પ્રશ્નોત્તરી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. એના આન્સર તમે આપો. ધ ફાસ્ટેસ્ટ એન્ડ ઓફકોર્સ ધ ટ્રુએસ્ટ ફિંગર ફર્સ્ટ ટુ વિન ધ પ્રાઇઝ. એમાંથી જે સૌથી ઝડપી, ફાસ્ટેસ્ટ એન્ડ ઓફકોર્સ ધ ટ્રુએસ્ટ, સૌથી સાચા જે પોતાની આંગળી ઊંચી કરીને જવાબ આપશે તેને ઇનામો મળશે, તે ઇનામો પ્રાપ્ત કરશે. ધ બ્રેકેટ એટ ધ ટોપ વિલ હેલ્પ યુ. તમને જે પ્રશ્નોત્તરી આપેલી છે એની ઉપર તમને બ્રેકેટ આપેલું છે, કાઉન્સ આપેલું છે, એ તમને મદદ કરશે. તમે આ પ્રશ્ન જોઈ લેશો અને એના જવાબ છે એ પહેલાં 5ના જવાબ છે એ તમારે કાઉન્સમાંથી પસંદ કરવાના છે. જ્યારે બીજા 5 છે એની સાઈડમાં તમને યસ ઓર નો, ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. એના આધારે તમે જવાબ મેળવી શકશો. ફર્સ્ટ, વિચ ઓર્ગન હેલ્પ પેંગ્વિન્સ ફોર સ્વિમિંગ. સ્વિમિંગ કરવા માટે પેંગ્વિનને કયું અંગ મદદ કરે છે? વિચ ઇઝ ધ ઓનલી એનિમલ ઇન ધ વર્લ્ડ ધેટ કેન ફ્લાય. એવું કયું પ્રાણી છે જગતનું એકમાત્ર કે જે ઉડી શકે છે? વિચ ઇઝ ધ ઓનલી બર્ડ ઇન ધ વર્લ્ડ ધેટ કાન્ટ ફ્લાય. એવું કયું પક્ષી છે કે જે ઉડી શકતું નથી? વોટ વિલ યુ કોલ અ બેબી પેંગ્વિન. તમે નાનકડા બચ્ચા પેંગ્વિનને શું કહેશો? ઓલ ધ પેંગ્વિન્સ લુક અલાઇક. બધા જ પેંગ્વિન્સ છે એ એક જેવા દેખાય છે. વોટ હેલ્પ્સ ધેમ રેકગ્નાઇઝ ધેર મેટ્સ ઓર કિડ્સ. એવી કઈ મદદ છે કે જેના દ્વારા એ પોતાના પાર્ટનર એટલે કે નર અને માદા એન્ડ કિડ્સ એના બાળકોને ઓળખી શકે? એવી કઈ બાબત છે કે જેનાથી પોતાના પાર્ટનર્સને અને એના બચ્ચાને ઓળખી શકે? છઠ્ઠો છે, ઇઝ પેંગ્વિન અ મેમલ. શું પેંગ્વિન છે એ સસ્તન પ્રાણી છે, પક્ષી છે? વિલ યુ લાઇક ટુ જેલ અ પેંગ્વિન એઝ યોર પેટ ઓર ઇન ધ ઝૂ ઓર ઇન ધ એક્વેરિયમ. શું તમને પેંગ્વિનને કેદ કરવું ગમશે તમારા પાલતુ પ્રાણી તરીકે? તો ક્યાં? ઇન ધ ઝૂ ઓર ઇન ધ એક્વેરિયમ. તમને ઝૂમાં રાખવું ગમશે કે માછલી ઘરમાં? આઠમું, પેંગ્વિન લીવ ઓનલી ઓન ધ સ્નો. પેંગ્વિન્સ છે એ બરફ ઉપર જ રહી શકે છે. 9. ધેર વિંગ્સ આર યુઝલેસ. તેની પાંખો છે એ નકામી છે, કામ વગરની છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, સમ પેંગ્વિન્સ આર ફાઉન્ડ ઇન ધ હિમાલયાસ ટુ. એવું કહેવાય છે કે થોડાક પેંગ્વિન્સ છે એ હિમાલયમાં જોવા મળે છે. વાક્ય સાચું છે કે ખોટું? પાઠના આધારે કહી શકો છો. ફ્રેન્ડ્સ,
Think of your penguin friends, read about them, search for text or photographs or videos about them online, whatever you like. But do something penguinish and enjoy the Penguin Awareness Day. છેલ્લે પાયલ કહે છે કે ફ્રેન્ડ્સ, તમે પેંગ્વિન ફ્રેન્ડ્સને પેંગ્વિનને મિત્ર બનાવવો હોય તો એના વિશે વિચારી શકો, એના વિશે વાંચી શકો, એના વિશે ટેક્સ્ટ ઓર ફોટોગ્રાફ્સ, એના વિશેની હકીકતો કે પછી એના ફોટોસ છે એ ગોતી શકો, વિડીયોઝ મેળવી શકો છો ઓનલાઈન, વોટ એવર યુ લાઈક, તમને જે ગમે. બટ ડુ સમથિંગ પેંગ્વિનિશ, પણ પેંગ્વિનને ગમે એવું કંઈક કરો, પેંગ્વિન જેવું કંઈક કરો. એન્ડ એન્જોય ધ પેંગ્વિન અવેરનેસ ડે, અને પેંગ્વિનની જાગૃતતાનો દિવસ છે એ એન્જોય કરો. અહીંયા આપણો યુનિટ 2 છે એ કમ્પ્લીટ થાય છે. આપણે યુનિટ 3 શરૂ કરીએ છીએ. યુનિટ 3 છે માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. ઉનાળો હતો, સમર એટલે ઉનાળો. 1936ની સાલ આપેલી છે. ઓલિમ્પિક વિશે તમે બધા જ જાણો છો. ઓલિમ્પિક એક રમત છે, અથવા તો કહી શકો કે રમતોત્સવ છે કે જેમાં આખી દુનિયાના બધા દેશો છે એ પાર્ટ લે છે, અને એમાં પણ એના જે બેસ્ટ પ્લેયર્સ હોય છે એ પાર્ટ લે છે. એવો જ એક 1936નો ઓલિમ્પિક છે, એની વાત છે આપણી સમક્ષ. ધ ઓલિમ્પિક ગેમ્સ વેર બીંગ હેલ્ડ ઇન બર્લિન. ઓલિમ્પિક ગેમ્સ છે તે બર્લિનમાં યોજવામાં આવી હતી. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. મને આ બાબતની કોઈ જ ચિંતા હતી નહીં. આઈ હેડ ટ્રેન્ડ, સ્વેટેડ એન્ડ ડિસિપ્લિન્ડ માય સેલ્ફ ફોર 6 years વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ. મને શું કામ ચિંતા નથી? તો કે મેં મારી જાતને ટ્રેન કરેલી હતી, તાલીમ આપેલી હતી, સ્વેટેડ પરસેવો પાડેલો હતો, એન્ડ ડિસિપ્લિન, અને મેં મારી જાતને એટલી બધી ડિસિપ્લિન રાખેલી હતી, સ્વયં શિસ્તમાં રાખેલી હતી. કેટલા વર્ષ? તો કે 6 વર્ષથી. કારણ કે આ મારી ગેમ છે એ મારા મગજમાં આકાર લઈ રહી હતી કે મારે આ ગેમ રમવી જ છે અને જીતવી જ છે. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધ બોટ, ઓલ આઈ કુડ થિંક અબાઉટ વોઝ ટેકિંગ હોમ 1 and 2 ઓફ ધોઝ ગોલ્ડ મેડલ્સ. જ્યારે હું બોટમાં સફર કરી રહ્યો હતો ત્યારે મને એવું જ લાગતું હતું કે હું મારા ઘરે 2 કે 3 ગોલ્ડ મેડલ છે એ લઈ જાઉં. આઈ હેડ માય આઈ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. મારા દ્રષ્ટિ છે એ લાંબા કૂદકા ઉપર મેં રાખેલી હતી, એટલે કે મારે લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ લેવો હતો. A year before I had set the world record of 26 feet 8.4 inches. A year before, એક વર્ષ પહેલાં મેં એક વર્લ્ડ રેકોર્ડ છે એ સ્થાપેલો હતો કે જેમાં મેં 26 ફીટ 8.4 ઇંચીસ છે એ સ્થાપિત કરેલો રેકોર્ડ મારો હતો એક જ વર્ષ પહેલાં. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન. જો હેન્ડ્સ ડાઉનનો મતલબ આપેલો છે વિધાઉટ ડિફિકલ્ટી. આટલો મસ્ત રેકોર્ડ મેં સ્થાપિત કરેલો હતો એટલે બધાને એવું જ હતું કે કોઈ પણ પ્રકારના સમસ્યા વગર હું લાંબી કૂદની જે ઇવેન્ટ છે, લાંબી કૂદની જે રમત છે ઓલિમ્પિકમાં, એમાં પણ જીતી જઈશ. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. મને થોડુંક રોમાંચ, આશ્ચર્ય થયું. When the time came for the long jump trials, I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice leaps. મને ક્યારે સરપ્રાઇઝ થયું, આશ્ચર્ય થયું કે જ્યારે હું લાંબા કૂદકા માટેની ટ્રાયલ હોય, પ્રેક્ટિસ મેચ હોય, ત્યારે મને સરપ્રાઇઝ થયું. સ્ટાર્ટલેડ એટલે સરપ્રાઇઝ થયું એક ઊંચા છોકરાને જોઈને કે જે પોતાની ટ્રાયલમાં જ, પ્રેક્ટિસ મેચમાં જ, પ્રેક્ટિસ કૂદકામાં 26 ફીટ છે એ કૂદી ગયો. હી ટર્ન્ડ આઉટ ટુ બી અ જર્મન નેમ્ડ લુઝલોંગ. મને એવું લાગ્યું કે તે જર્મન છે, અને પછી મને ખ્યાલ આવ્યો કે તે જર્મન છે એટલે કે જર્મનીનો છે અને એનું નામ લુઝલોંગ છે. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ હી વુડ વિન ધ જમ્પ. બધા જ જર્મનીના લોકોને એવી આશા હતી કે તે લાંબો કૂદકો છે એની ઇવેન્ટ, એની સ્પર્ધા છે એ જીતી જશે.
I too was determined to go out there and really prove myself. મને પણ એવું લાગ્યું કે હવે મારે મારો નિર્ણય છે, મારી દ્રઢ નિશ્ચય છે એ બતાવી અને મારી જાતને સાબિત કરવી પડશે. મારે પણ એટલો કૂદકો કે એનાથી લાંબો કૂદકો તો મારવો જ પડશે. An angry athlete is an athlete who will make mistakes. આ બહુ સામાન્ય બાબત છે કે કોઈ પણ રમતવીર જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે એ ભૂલ કરે જ છે. એઝ એની કોચ વિલ ટેલ યુ, અને એ દરેક કોચ છે એ આપણને કહે જ છે, જ્યારે તમે રમતા હો ત્યારે તમારા કોચ છે એ તમને વારંવાર કહેતા હોય છે કે જે ગુસ્સામાં હોય છે તે ન કરવાની ભૂલો કરે છે. આઈ વોઝ નો એક્સેપ્શન્સ, અને હું એમાં અપવાદ નહોતો. On the first of my 3 qualifying jumps, I leaped from several inches beyond the takeoff. On the first of my 3 qualifying jump, ક્વોલિફાઈ કરવા માટે, સ્પર્ધામાં રહેવા માટે જ્યારે 3માંથી હું મારા પહેલા પ્રયત્નમાં ઉછળ્યો ત્યારે મેં સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ, ત્યારે જે ટેક ઓફ એટલે કે પ્રસ્થાન રેખા હોય એનાથી હું થોડોક જ દૂર રહી ગયો હતો. આટલું રાખીએ છીએ. એના પછીનો યુનિટ છે કન્ટિન્યુ કરીશ. આભાર.